आदौ प्रेमवती वृषाङ्गजननं सन्नैकतीर्थटनं दुष्कर्मोपशमं च साधुशरणं फलम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्सङ्गे सज्जीवनम्। श्रीकृष्णाय तमोहराय हरये श्रीनीलकण्ठाय ते श्रीनारायण नामधेयधृतये धर्मात्मजायात्मने सद्धर्मावनसंभवाय हरियो कृष्णाभिधायानिशम् षण्णामावलिसंयुताय सहजानन्दाय वन्दामहे। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। विघ्नेश विघ्नचय खण्डन नामधेय श्रीशङ्करात्मज सुरादिपवन्द्यपाद दुर्गा महाव्रतफलाखिलमङ्गलात्मनः विघ्नं ममापहरसिद्धिविनायकत्वम्। ॐ श्री घनश्यामाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय श्री स्वामिनारायणाय नमो नमः। परम कृपाळु परमात्मा स्वामीनारायण भगवाननी असीम कृपाथी परम पूज्यपाद धर्म धुरंधर नरनारायण देव देशपीठाधिपति परम पूज्य 1008 आचार्य महाराज श्री कौशलेन्द्र प्रसाद जी महाराज की आज्ञा ने आशीर्वाद थी एवं मोटा महाराज श्री तेजेन्द्र प्रसाद जी महाराज श्री आशीर्वाद प्राप्त थया से ज्यारे भावी आचार्य 108 लाल महाराज श्री ब्रजेन्द्र प्रसाद जी महाराज श्री आशीर्वाद अने बहनों गुरु अखंड सौभाग्यवंता लक्ष्मी स्वरूपा पूज्य गादीवाला श्री आशीर्वाद मिल्या से त्यारे कहता समग्र धर्मकुलना आशीर्वाद अपनी साथे से भक्तों
અને એટલા માટે આપણે આટલા બધા ભગવાનની ભક્તિમાં જોડાયેલા છીએ. સુંદર મજાનું આ મહાદેવનગર જડેશ્વર પાર્ક શ્રી સ્વામિનારાયણ હરિમંદિર, ઠાકોરજીનું સાનિધ્ય, ભગવાનના ખોળામાં બેસીને કથા કરવાની અને ભગવાનના ખોળામાં બેસીને કથા સાંભળવાની. આવા ભાગ્ય કોના કયો? હા, જગતના જીવને આ વસ્તુ પ્રાપ્ત નથી ભાઈ. હું અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરામ ગતિર ભવેત. મહારાજે વચનામૃતમાં કીધો ને આ શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનો. અનેક જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે એ જીવાત્માની પરમાત્મા તરફ ગતિ થાય છે. કહેતા એને એવા શુભ સંકલ્પ થાય, મંદિરમાં જવું, માળા કરવી, ભજન કરવી, દંડવટ કરવા, કથા કરવી, કથા સાંભળવી, ધ્યાન કરવું. આવા શુદ્ધ વિચાર આવે ને એ સાત્વિક પ્રકૃતિ છે. અને સાત્વિક પ્રકૃતિ જ્યારે વર્તે ને, મહારાજ વચનામૃતમાં કહેતો, ત્યારે ભગવાનનું ધ્યાન કરવાનો ખૂબ આગ્રહ રાખવો. અને એમાં સરસ ધ્યાન થશે, બહુ ધ્યાન થશે. ભગવાનની મૂર્તિ આમ તદાકાર થઈ જશે. જ્યારે પણ આપણા શરીરમાં સાત્વિક પ્રવૃત્તિ અધિક પડે પ્રવર્તતી હોય ત્યારે ધ્યાન કરવું. કોનું ધ્યાન કરવું? સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવું. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી જે તે શિક્ષાપત્રી લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ કેવા છે? તો મહારાજ કે જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, વક્ષ સ્થળ કહેતા છાતીમાં લક્ષ્મીજી રહેલા છે, અને વૃંદાવનને વિહારના કરનારા છે. વામે યશ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યશ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતય. સ્વયં સહજાનંદ સ્વામી એવું કહે, હું મારા ઈષ્ટદેવ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. સ્પષ્ટ કરી દીધું. કયા શ્રી કૃષ્ણ? રાધિકાજી જેના ડાબા પડખામાં ઊભેલા છે, જેની છાતીમાં લક્ષ્મીજી રહેલા છે. તો એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન સ્વયં શ્રીજી મહારાજ કરે છે. આપણે કોનું ધ્યાન કરવાનું છે? સ્વામિનારાયણ ભગવાનનું. હો, હા, ધ્યાન રાખજો બાપા. હા, આપણે સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવાનું. મહારાજ સ્વયં ઈષ્ટદેવ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારીને કારણના કારણ હતા. મહારાજ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. પણ મહારાજ કે જ્યારે પણ તમે શુભ કાર્ય કરો ને તો ભગવાનનું ધ્યાન કરવું. આ શીખવાડવા માટે મહારાજે આ કીધું છે. આ બધું સમજો છો વાતને? કોનું ધ્યાન કરવું કયો? તો પછી તે સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવું. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે આપણને ધ્યાન કરવાનું. ધ્યાન ધરે ધ્યાન ધરે ધર્મના પુત્રનો, જે થકી સર્વ સંતાપ નાશે. જ્યારે જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવે તો મુક્તાનંદ સ્વામીનો ઉપાય બતાવ્યો ભાઈઓ. કાંઈક તકલીફ આવે તો મંદિરમાં દોડીને આવવું. સમજ્યા? આપણો બાપ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. હું તો જ્યારે દુઃખ આવે, આપણી માં આપણો બાપ શ્રીજી મહારાજ છે. તો જીવનમાં કષ્ટ આવે તો મહારાજ પાસે જ આવવું, બીજે ક્યાંય ન જવું. ક્યાંય નહીં, ક્યાંય નહીં. આમ તો ભગવાનના ભક્તોના જીવનમાં કષ્ટ આવતા નથી, પણ છતાંય આવે તો ભગવાન પરીક્ષા કરતા હોય. આવે
અને ભગવાન એ પરીક્ષા કરે છે, જોઈએ આ ક્યાં જાય છે. હા, પત્ની પાસે જાય છે કે પત્ની પતિ પાસે જાય છે કે મા બાપ જોડે જાય છે, હાહરા જોડે જાય છે કે હાહુ જોડે જાય છે, ક્યાં જાય છે જોઈએ તો ખરા. સદગુરુ મુક્તાનંદ સ્વામી કે ધ્યાન કરે, જો પરમાત્માનું ધ્યાન કરશે ને, ધર્મના કુંવરનું, જે થકી સર્વ સંતાપ નાશે. કાંઈ પણ સંતાપ હોય એનો નાશ થઈ જાય. બહુ સરસ વાત છે. રોજ મંદિર મને એક રીત અહીંયા સરસ ગમી. પેલા દાદા અહીંયા આવીને બેઠા ને પછી પગે લાગ્યા. પેલો એક છોકરો પણ પગે બેહીને પછી પગે લાગ્યો. તો આ રીત તો બહુ સારી છે. નહીંતર તો દર્શન કરવા આવે તો બેહવું છે કોને, ઊભા ને ઊભા. હે, બેસીને ભગવાનને પગે લાગવું પણ એ પણ એક સારી એક પ્રક્રિયા છે. ભગવાન આગળ બેસવું અને પછી ભગવાનને દંડવત પ્રદક્ષિણાઓ જે કાંઈ કરવી, ભગવાન આગળ બેસવું. જૂના સંતો એવું કહેતા કે સારામાં સારી બેઠક કઈ? મંદિર. મંદિર જેવી બેઠક કોઈ નહીં. તો જ્યારે બેહવાની ઈચ્છા થાય ત્યારે મંદિરમાં આવીને બેહવું તો ખરા. સર્વ સંતાપ નાશે. કોટી રવિ ચંદ્રની ક્રાંતિ ઝાંખી કરે, એવા તારા હૃદયમાં ઉર્વિશે નાથ ભાસે. એ પરમાત્માનો તદાકાર થઈ જાય. એ ભગવાન મૂર્તિમાં સામે દેખાય ને એના મૂર્તિ હૃદયમાં દેખાય. ધ્યાન ધરવાની રીત મહારાજે શીખવાડી અમદાવાદના પ્રથમના વચનામૃતમાં. અમદાવાદનું પહેલું વચનામૃત છે ને, એમાં ધ્યાન ધરવાની બહુ સારી રીત બતાવીશ મહારાજે. તત્કાળ સિદ્ધ દશાને પામી જાય એવા ધ્યાનનું નિરૂપણ કર્યું છે. આ શબ્દ પ્રસાદીના છે મહારાજના, હું સ્વામિનારાયણ ભગવાનના. આપણને તેવું બોલતા ના આવડે. તો શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દો છે. તત્કાળ સિદ્ધ દિશાને પામી જાય. બોલો, સિદ્ધ દિશાને પામવું છે આપણે? સિદ્ધ દિશાને પામવું છે કે કલ્યાણ કરવું છે જીવનું? સ્વામિનારાયણ ભગવાન તો સિદ્ધ દિશાથી પર ગયા છે, ઉપર. સિદ્ધઈ આવી ગઈ તો સિદ્ધઈમાં તો કલ્યાણ ક્યાં છે? જેવી સિદ્ધઈ આવે એવું આપણામાં અભિમાન આવે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, આ બધી ઉપાધિઓ આવે. સૌભરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું હતું. કેટલા વર્ષ? 60,000 વર્ષ પાણીમાં, ગળા સુધી પાણીમાં ડૂબીને તપ કર્યું યમુનાજીમાં. 60,000 વર્ષ સુધી સિદ્ધ દિશાને પામી ગયેલા. શરીરમાં માંસ કે ચામડું કશું નહોતું, હાડપિંજર જ હતા. પણ સિદ્ધ દિશાને પામવા છતાંય એમનામાં વિકારો પેદા થયા. 60,000 વર્ષ પછી એ પહેલાં આવું દ્રશ્ય જોયું જ નહીં હોય. 60,000 વર્ષ તમે પાણીમાં રહ્યા તો આ દ્રશ્ય પહેલી જ વાર દેખાયું એવું નથી. સિદ્ધ દિશાને પામવા છતાંય આ જ વચનામૃત પ્રથમ છે. પ્રથમ આ અમદાવાદનું પહેલું વચનામૃત મહારાજે છેલ્લે એ જ કીધું છે કે સૂર્યચંદ્રનું ધ્યાન કરવું, વળી ફેરવવી મૂર્તિઓ, પછી જાતે અભ્યાસી બનવું. કે જો જે નેત્રમાં સૂર્યનું ધ્યાન કર્યું હોય, જમણા નેત્રમાં તો તપે, ડાબા નેત્રમાં ધ્યાન કર્યું હોય તમે ચંદ્રમાનું તો ઠરે. અને એ ધ્યાન કરતાં કરતાં પોતાના હૃદય આકાશમાં એ સૂર્ય અને ચંદ્ર દેખાવા માંડે. વાસના લિંગ છે, રેંટની માફક ફરતું, આ બધું મહારાજે કીધું. પછી પોતાના આત્માનું ધ્યાન કરવાનું, પોતે પોતાનું ધ્યાન કરવાનું. એ આત્માને ધ્યાન કરી અને પછી એ હૃદયમાં પરમાત્માનું ધ્યાન. તો એન્ડ તો ત્યાં જ આવી ગયો ને, છેડો ક્યાં મળી ગયો? શ્રીજી મહારાજનું ધ્યાન કરવાનું છે. પણ આ અભ્યાસ કરવા માટે, અભ્યાસ કરતાં કરતાં અભ્યાસમાં કેટલા આપણે સાચા વધ્યા છીએ કે નહીં વધ્યા, તેના માટે થોડું મહારાજે એવું કહી દીધું કે તમારા નેત્ર તપે અને ઠરે ત્યારે સમજો કે તમારો અભ્યાસ સાચો ચાલી રહ્યો છે. એમ
તો ધ્યાન કરવું ભગવાનનું, સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ધરવું. પહેલાં તો ખુલ્લી નેત્ર કાપડી, આંખો ખુલ્લી રાખી, નેત્ર ખુલ્લા રાખી અને પરમાત્માને જોયા કરવા, નિરીખ્યા કરવા. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે પ્રથમના લગભગ 42ના વચનામૃતમાં કે મહારાજ આ અંતરદ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ સાચી કઈ? તો મહારાજ કે બંને દ્રષ્ટિ સાચી જ છે. પ્રથમ બાહ્ય દ્રષ્ટિથી ભગવાનનું દર્શન કરવું અને પછી બંધ આંખે દર્શન કરવું. અરે ગોપીઓ જેવી સ્થિતિ થઈ જાય, આંખો બંધ કરવાની જરૂર જ નહીં. જ્યાં જોઈએ ત્યાં પરમાત્મા દેખાય, દરેકમાં ભગવાન દેખાય. અને ખરી રીતે આ ભાવનાઓ તો આપણી હોવી જોઈએ ભક્તો. આપણના દરેકમાં સ્વામિનારાયણ ભગવાન દેખાવા જોઈએ, દરેક હરિભક્તોને, દરેક જીવમાં. નહીં દેખાતા એટલે તો ઉપાધિઓ છે. ઉપાધિ એની જ છે ને. આ દરવાજાની અંદર જે આવ્યો ને એના તો ભવ બ્રહ્માદિક દેવોથી મોટા ભાગ્ય છે એવું સમજવું. જેવા તેવાનું આવવાનું કામ જ નથી અહીંયા. સમજ્યા વાતને? આ મહિમા હોય, દરેકમાં ભગવાન દેખાય તો કોઈનો અપરાધ જ ના થાય. અને આ અપરાધ થાય છે એનું કારણ કે આપણને ભગવાન જ નહીં દેખાતા, બીજું બધું દેખાય. હા આવો છે ને, હા આવો છે ને, હા આવો છે ને, બધું દેખાય. કે મંદિરમાં એના માટે આવો છો કે બધાને જોવા? ભગવાનના દર્શન કરવા આવે શ્રેષ્ઠ ભક્ત છે. ભક્તોની વ્યાખ્યા કરીશું સંતોએ. આ મંદિરમાં આવે તો ઘણા પ્રકારના ભક્તો હોય, જોજો ખોટું ના લગાડતા, કારણ કે ઘણીવાર ઘણાઈને આ પાછું સીધું તીર વાગી જાય હૃદયમાં. કેટલાક ભક્તો છે ને એ પોતે હરિભગતના ભગત છે, હરિભગતના ભગત. હા, કે તમે મંદિરમાં જતા હોય તો આવું, મારે આજ નહીં જવું તો મારે નહીં જવું, એટલે એ હરિભગતના ભગત. કેટલાય અમારા સાધુઓના ભગત હોય કે સ્વામી આવે તો જ જવાનું, બાકી તો ક્યાં કોઈ ઠેકાણા વગરનું છે બધું. લે હા એવું કે કેટલાય આચાર્ય મહારાજશ્રીના ભગત હોય. તમારે હેત બરાબર છે હરિભક્તો સાથે, સંતો સાથે, મહારાજશ્રી સાથે. મહારાજશ્રી આવે ત્યારે જ આવવાનું, પણ સૌની આગળ બે આવવાનું. હા, આમ રોજ ભજન ભક્તિ કરતા હોય બિચારો ઠેઠ જોડા પડ્યા ત્યાં પહોંચી જાય. કેમ ભગત અહીંયા કે આજ તો મંદિર ઉભરાણું છે, તે અમે ઉપર હતા બહાર જતા રહ્યા, નવા આયા અંદર આવી ગયા. આ ઉભરો આવે એટલે ચાનો ઉભરાવ ને ઉપરનું બધું જતું રહે. તો ભાઈ તમે કે આ ઉભરો બે છે પછી અમે અંદર. ઘણા મહારાજશ્રીના હરિભક્તો હોય. અને શ્રેષ્ઠ ભક્ત છે ભગવાનનો. ભક્ત બનવું ભગવાનના. ભગવાનના ભક્ત હોય ને એ કાયમ હોય, કાયમ કોઈ પણ પરિસ્થિતિમાં હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ શું એને નડે નહીં. મનમાં ઘરથી સંકલ્પ થાય કે ચાલો ભગવાનને મળવા જવું છે. આમ હેત થાય, હેત. હે છેલ્લી ઉંમરમાં જેમ છોકરું થયું હોય ને કોઈ ગ્રહસ્થને છેલ્લી ઉંમરમાં કે 40-45 વર્ષે કેવું હેત થાય અમે. હા હા હા, જો આ વખતે જો છોકરું ના થયું હોત ને તો હું તો વાંજ્યો જ મરત. અને જે હેત થાય અને જે એને મળવાની જે તીવ્રતા આપણા હૃદયમાં ઉત્પન્ન થાય, એવી તીવ્રતા પરમાત્માનું દર્શન કરવાની ઈચ્છા થાય તો ખરા અર્થમાં આપણે ભગવાનના ભગત છીએ. ઘણીવાર ઘરવાળાને કહેવું પડે કે હવે મંદિર જાઓ ને તો અમે હખે રાંધીએ. ના તો ભાઈ આમ ભાઈ એ આવો એ બરાબર છે, ભગવાન રાજી થાય, પણ એ ભગવાનનો ખરો ભક્ત નહીં. એટલે ખરા ભક્ત ભગવાનના બનવું. ઘણાને હું કહીએ રોજ મંદિર આવતા હોય તો કે રોજ આવીએ ને તો ભગવાન કંટાળે. એટલે તારી ભલી થાય, ભગવાન કંટાળે? એમ નહીં કહેતો તું રોજ આવવાથી કંટાળે છે કે રોજ, એટલે તું તારા જેવા ભગવાન સમજે છે કે તારી પાસે રોજ કોક આવે ને તું કંટાળે? હે
એટલે ખરા અર્થમાં ભગવાનના ભક્ત બનવું. અને આયા પછી એક જ લક્ષ્ય મૂર્તિનો, ભગવાનનો. મહાભારતમાં એક સરસ પ્રસંગ છે, તમને ખબર હોય તો ભક્તો. દ્રોણાચાર્યજી એ કુરુકુળના રાજકુમારોને એ વિદ્યા શીખવાડતા હતા, શસ્ત્ર વિદ્યા, બાણ ચલાવવાની વિદ્યા. હવે સ્વાભાવિક છે કે બધાએ રાજકુમારો, કૌરવો, પાંડવો બધાને જ્યારે એ શીખવાડતા હતા એક બાણ કઈ રીતે ચલાવવાનું, કઈ રીતે વાળવાનું મંત્રો દ્વારા. પછી એક્ઝામ આવ્યા, બધાયનું પરીક્ષા આવી, પરીક્ષા કરવા લઈ ગયા દ્રોણાચાર્યજી. તો પરીક્ષામાં શું કર્યું, એક ઝાડ ને ઝાડ ઉપર એક એવું પક્ષી મૂકી દીધું એમને. પછી બધાને લાઈનમાં ઊભા રાખ્યા. ભાઈ જો એક ઝાડ છે ને ઝાડમાં પક્ષી મૂક્યું છે, બધાને પૂછ્યું કે ભાઈ તમને શું દેખાય છે? તો કે અમને અહીંથી પક્ષી તો દેખાતું જ નહીં. તો કોઈ કે ઝાડ દેખાય છે, કોઈ કે થડ દેખાય છે. એક અર્જુન એવો નીકળ્યો, એને એવું કીધું કે મને પક્ષી દેખાય છે. એથી આગળ કે તારે એ પક્ષીની આંખ વીંધવાની છે. તો કે ગુરુ મહારાજ મને આંખ દેખાય છે. હા, પેલા દેખાય તો જ વેંધાય ને. બધાય ફેલ દ્યા. એક અર્જુન પાસ્યો, લક્ષ્ય ક્યાં હતું? આંખ ઉપર. તો મંદિરમાં આવીએ તો આપણું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? ભગવાન ઉપર. વાહ, ભગવાન જ દેખાવા જોઈએ. કોણ વ્યવહાર કરે છે, કોણ વહીવટ કરે છે, કોણ લખે છે, કોણ પ્રસાદી વેચે છે, ક્યાં મતલબ રહ્યો? એ જ અમદાવાદનું 8મું ને છેલ્લું વચનામૃત ક્રોધ વિશે છે, તમને ખબર હોય તો. તો મહારાજે ઘણા વાર કીધું કે ક્રોધ ઉત્પન્ન થવાના કારણો મહારાજે કીધા છે. આમ તો ઘણા કારણો છે, પણ છતાંય મહારાજ અમુક કારણો કીધા છે. તો એમાં ઘણીવાર મહારાજ બોલો, ઘણીવાર પ્રસાદી વેચવામાં ક્રોધ ઉત્પન્ન થાય. ઓછું વધુ આપે ને એટલે. સ્વામિનારાયણ ભગવાન કહે છે ભાઈ આ તો હું, અને થાય જ. અને શ્રીજી મહારાજે આ વચનામૃત તો પીરસતા પીરસતા પીરસ્યું છે. સભા કરીને બેઠા હોય મહારાજ ને ગાદી ઉપર ને આ દિશામાં મહારાજ બેઠા ને વસ્ત્રો આવા વર્ણન તો કર્યું કે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા મહારાજે. એક ખેસ પહેર્યો છે, એક ખેસ માથે બાંધ્યો છે, અને એક ખેસને ખભા ઉપરથી કેડ ઉપર વીંટો. આવું વર્ણન છે એમાં, જોઈજો તમે. અને ગુલાબનો હારય પહેર્યો છે. આ વચનામૃત વંચાય અથવા વાંચો ને તો આ તો મુખ્ય પહેલાં યાદ રાખવું. આ ધ્યાન, આમાં ધ્યાન આવે ને તો આગળ વચનામૃત હેડે એમાં ધ્યાન આવે. ઘણા શું કે વચનામૃતમાં ગતાગમત નહીં પડતી, કંટાળો આવે છે કે પહેલાં શરૂઆત તો તમે બગાડી નાખો છો ને. શું કહે છે દરેક વચનામૃતમાં સંવત આ ને બધું લખેલું, એ ખરખું નહીં. સંવતો અલગ છે. મહારાજ કઈ દિશામાં બેઠા છે, કયા ગામમાં કયા ભક્તે ભક્તના નામે લખ્યા, પછી મહારાજના શ્રૃંગાર લખ્યા છે. એ તો ધ્યાન છે, એ જ ધ્યાન. ગઢપુરનું વચનામૃત હોય તો આપણે ગઢડામાં જઈએ ને તો એ વચનામૃત આવે ત્યારે આપણને બધું દેખાય. વાસુદેવ નારાયણનો ઓરડો દેખાય, ઓસરીઓ દેખાય. અત્યારે હાલમાં એ પણ છે, સંતોએ જાળવી રાખ્યું છે. પણ ગઢડા દર્શન કરવા ગયા હોય ને વાસુદેવ નારાયણના ઓરડાના દર્શન કર્યા હોય તો, અને જો રસોડાના દર્શન કર્યા હોય તો કે ગઢડા જેવું તો શાક નહીં, ગઢડા જેવા દાળ ભાત નહીં. અમે ગયા હતા તે ઉતારાનો કંઈ ઠેકાણું નહીં, એટલે તો ઉતારા કરવા ગયા હતા. પછી કે દર્શન કરવા ગયા હતા કે બહુ ભીડ હતી ને હું થાકી ગયો તો પછી ગયો જ નહીં. એટલે તું તો ક્યાં હરાવવા ગયો તો? ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો આપણું કીધું ને લક્ષ્ય ત્યાં હોય. એટલે એક વસ્તુ તમને કહીએ કે વરરાજો પરણવા જાય તેનું લક્ષ્ય ક્યાં હોય? સસરાનું ઘર હોય કે ગામ આખું હોય? જાન ક્યાં જાય? બરાબર. અને પછી હોધે કે આમાં મારો સસરો કોણ? હોધે કે નહીં? પછી લક્ષ્ય છેલ્લું ક્યાં હોય કે મારી પત્ની કોણ? એ છેલ્લું લક્ષ્ય. ભગવાનના મંદિરમાં જઈએ ને
તો ભગવાનની મૂર્તિ છે એ જ લક્ષ. ઉતરો તરત ભગવાનનું મંદિર કઈ બાજુ છે એ શોધવાનું છે. આ દર્શન કરવા અમારે તો આદરજમાં આવે ને ઘણી વાર, તો આને સ્વાભાવિક છે કે દેહની ક્રિયા કરવી જરૂરી છે, એમાં બોલું નહીં. પણ યાત્રા કરવા જઈએ ને એટલે ખાવા પીવાનું ઓછું કહી નાખવાનું. હા, ગાડી હજુ ઊભી ના હોય ત્યાં તો લફ લઈને કૂદે વાંદરાની જેમ. એટલે આ દાદા 60 વર્ષના ત્યાં તો ગજબની તમારામાં પૂર્તિ. સ્વામી આઘા ખસો પછી કહું તમને. એટલે પછી ખબર પડી જાય આપણને કે બાપા કેમ કૂદ્યા હતા. સ્વામી હું તો હસું પાછો આમ પે ને ગોવર્ધન ઉપાડવો છે. ના ના, જલ્દી બતાવો ને, તમે મજાક કરો છો કે. તે ઓછું પાણી ઠોકીએ ને એ બારી મળી જાય પવનવાળી, અને 2-4 બાટલા મળી જાય. પાછા થમ્સઅપ ને તો બધું હોય જ પાછું સાઈડમાં. નકરું પાણી તો ભાવે નહીં પાછું. હે, યાત્રા કરવા ગયા હતા. હા લ્યો, દર્શન કર્યા. દર્શનની તો કશું દર્શન, હવે આ ઉંમરે દર્શન શું થાય? તો નાસ્તા તો થાય છે, ત્યાં તો કશો વાંધો નહીં આવતો. આમ જોઈએ યાત્રા કરવા જાય ને તો યાત્રાના સ્થળો પહેલાં જૂના માણસો જોતા હું કે કઈ કઈ જગ્યાએ લઈ જવાના છે. અને અત્યારે તો મેનુ જુએ. સોમવારે નાસ્તો શું હાલવાનો છે, બપોરે જમવામાં શું હાલવાનું છે, સાંજે શું હાલવાનું છે. અરે તારી ભલી થાય. એટલે કહેવાનો મતલબ છે કે વચનામૃતની જે પ્રાથમિકતા છે ને એ ધ્યાન છે. ધ્યાન, ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવું. એક લક્ષ્ય બંધાય પછી ભગવાનની વાણી ચાલુ થાય. એકાગ્રતા, એકાગ્રતા. જેમ પેલા ક્રિકેટના બોલરો બોલિંગ આવે એટલે સીધો બોલ થોડો ફેંકે. તમને ખબર એક્સરસાઇઝ કરે, થોડા દોડે ને ઘડીક આમ ફેંકે ને ઘડીક, એટલે થોડું આમ શરીર ખુલી જાય એમ. હે, તો ભગવાન આ જ્યારે વચનામૃત વંચાય ને તો ત્યારે આ પ્રાથમિક આ એક્સરસાઇઝ છે. પહેલાં આ થોડો પ્રાથમિક, એમાં એકાગ્રતા થઈએ ને તો હવે આ વચનામૃત વાંચવાનું ચાલુ થાય તો સંતો તમને ખબર હોય ને તો જો 2 વખત તમને તાકીદ કરે છે. શું કે? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કોઈક છોકરો શું બોલે કે કોઈ નથી ઘરે, તો આના માટે સ્વામિનારાયણ હરે કરે છે. એક દાદા તો શું કે મને કે સ્વામિનારાયણ હરે કરે છે ને એટલે મને તો હરે યાદ આવી જાય છે કે. એટલે આ મેં કીધું એ હરે નહીં, આ તો તમને જગાડવા માટે કે ભાઈ હવે વચનામૃતની શરૂઆત થાય છે. ભગવાન સ્વયં આપણને ઉપદેશ આલે છે. તારે તો એ સ્થાન, એ સંવત, એ ભગવાન કઈ દિશામાં વિરાજમાન છે, કયા સ્થળ ઉપર, એ ભક્તોના નામો પણ છે. અમદાવાદમાં કોઈ ભક્તનું નામ નથી 8 વચનામૃતમાં, પણ અમદાવાદના રાજાધીરાજ નરનાળદેવનું નામ દરેક વચનામૃતમાં છે. એટલે કહેવાનો મતલબ છે કે 8મું વચનામૃત છે ને એમાં ક્રોધ ઉત્પન્ન ન કરવો મહારાજ કે, અને ક્રોધ ઉત્પન્ન થવાના કારણો મહારાજે એમાં સમજાય. મહારાજે તો થોડા એવા તો ઘણાય કારણો છે. જો બધા કારણો જો મહારાજ બતાવે ને તો બહુ લાંબુ થાય બધું. પણ મહારાજ અમુક વસ્તુ સમજાવી દીધી કે આટલા પ્રકારે ક્રોધ ઉત્પન્ન થાય છે. અને મહારાજ પીરસતા એક વસ્તુ બીજી કે મેં કીધું ને કે આ બેસીને વચનામૃત નથી પીરસાયું. એક હાથે મહારાજ જમવાની વસ્તુ પદાર્થ પીરસતા હતા અને મુખારવિંદ દ્વારા મહારાજ કે, એટલે મહારાજે દ્રશ્ય જોઈ જ ગયા હોય. એ સંતો જ્યારે જમવા બેઠા હોય ને એકાબીજા ઉપર ઘુરક્યા કરતા જ હોય. એ મહારાજ સમજી ગયા આવું બધું ના કરશો. હા, તમે ગમે એવા મોટા હોય તો નાના સાધુને તમારે દબદબાવા નહીં. એટલે મહારાજ કે કોઈ મોટા સંતને નાના સંત ઉપર ક્રોધ આવે ને
તો મોટા સંતે એ સંતને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરવા એવી આજ્ઞાઓ કરી. હરિભક્તો માટે કરી છે, હું ધ્યાન રાખજો. એવું ના માનતા કે અમારા માટે જ છે આ વચનામૃતમાં. આમાં ગ્રહસ્થ હરિભક્તો માટે પણ આજ્ઞા છે. કોઈનો અપરાધ થાય તો મોટા સંતને નાના સંતનો અપરાધ થઈ જાય, ક્રોધ આવી જાય એના ઉપર, એને ધમકાવી દે, એને બે અપશબ્દો કંઈક કહી દે. ક્રોધ આવે એટલે તો ભાઈ ક્રોધ તો એક એવું કાળ સ્વરૂપ છે કે એમાં કશું પછી રહે નહીં, જ્ઞાન જ ના રહે. કોઈ ઋષિ મહાત્મા તપ કરતા હતા, તે સફેદ વસ્ત્રમાં સ્ત્રી આવી. કોણ છે કે હું બુદ્ધિ છું. ક્યાં રહે છે કે માણસના મગજમાં. એ ગઈ ને એક કાળો મોટા દાંતવાળો મહાભયંકર પુરુષ આવ્યો. મહાત્માજીએ પૂછ્યું તું કોણ? કે હું ક્રોધ. ક્યાં રહેશે? કે માણસના મગજમાં. કે ત્યાં તો કે બુદ્ધિ રહેશે ને, કે હું આવું એટલે બુદ્ધિ નાહી જ જાય. અને નાહી જ જાય છે, નહીં નાહી જતી. શું કે ખબર છે? એટલે આ ભગત તમે આવા બુદ્ધિશાળી માણસને તમે યાર આ ક્રોધમાં આવું કરી બેઠા. એટલે આ ભગત મારી તો બુદ્ધિ જ મને ખબર નહીં ક્યાં ગઈ. ક્રોધ આવે ને એટલે બુદ્ધિ ઊભી રહે નહીં. ક્રોધ આવે તેનું પ્રાયશ્ચિત કરવું. જેના ઉપર ક્રોધ આવે, હા, નાના છોકરા ઉપર ક્રોધ બરાબર છે, બધાને કહેવું જરૂરી છે, પણ પછી એટલું બધું ન હોય. ક્રોધ ન આવવો જોઈએ. કહેવું અને ક્રોધ કરીને કહેવું બે વસ્તુ અલગ છે. અને એક વસ્તુ જરૂર છે કે જ્યારે તમારે કહેવું છે તો ખીજાઈને કહેવું એના કરતાં પ્રેમથી કહેવું સારું. ખીજાઈને કહો તો જલ્દી મનાય નહીં, અને પ્રેમથી કહો ને તો મનાઈ જાય. શું કે જો આ તમે પ્રેમથી કીધું એટલે માન્યો છું, બાકી ખીજાઈને કીધું હોત તો હું ના માનત. હા બોલો, આવું બને છે કે નહીં? કોઈએ એવું કીધું કે કોઈને મારવો છે તો ઝેર શા માટે દો છો? હે, અરે ઝેર નહીં, તમે ખાંડ ખવડાવશો તોય મરી જશે. એ ખાંડ ઝેર નહીં બને. એટલે કહેવાનું તાત્પર્ય છે ભક્તો, ક્રોધ મહારાજ કે ન કરવો એમ. અને મહારાજે સંતોને પીરસવા માટેનું સુંદર મજાનું સ્વરૂપ ધારણ કર્યું છે. અને સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ આ ચેષ્ટાના પદમાં એનું વર્ણન કર્યું છે. તમને ખબર છે? ક્યારેક સંતને રે, હાય હાય, ચેષ્ટા કરો છો અહીંયા? કેટલા હોય છો? બસ તમે જ ખાવ છો? તમે બધા ઉપવાસ કરો છો? એટલે આ તો ઊભા થઈ ગયા ક્રિકેટરો. ક્યારેક સંતને રે પીરસવા પધારે ત્યારે ડાબે રે, ખંભે કેસને આણે કેસને બાંધે રે, કેડ સંગાથે તાણી પીરસે લાડુ રે, જલેબી ઘન શ્યામ જણસ જમ્યાની રે, લઈ લઈ તેના નામ ફરે પંગત મારે, વારંવાર મહારાજ સંત હરિજનને રે, પીરસવાને કાજ શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણું પીરસતા કોઈના મુખ મારે, આપે લાડુ વસતા પાછલી રાત્રિ રે. પૂરું થઈ ગયું ભગત, લાડવા પીરસાઈ ગયા. આ તો રાત આવી ગઈ. સરસ પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે નહીં? સ્વાભાવિક ચેષ્ટામાં સ્વામીએ એ વર્ણન કર્યું છે. મહારાજની આ એક ચેષ્ટા હતી, મહારાજને આ સ્વભાવ હતો કે મહારાજ સ્વયં સંતોને પીરસવા માટે પધારતા અને ખૂબ પ્રેમથી જમાડતા. તો પીરસતા પીરસતા પીરસાયેલું આ વચનામૃત ક્રોધ વિશે. પણ આપણે વાત કરતા હતા ધ્યાનની. ધ્યાન કરવું ને, સાત્વિક જ્યારે પ્રકૃતિ બને ને આપણી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, જ્યારે સત્વગુણ પ્રધાન વર્તે, આ તો મહારાજ કે આમાં જે ખરેખરો અભ્યાસ હોય ને એને ખબર પડી જાય છે. હા,
તો ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. તો મુક્તાનંદ સ્વામીનું પદ છે કે ધ્યાન ધર ધર્મના કુંવરનું, જે થકી સર્વ સંતાપ નાશે. કેવું ધ્યાન છે? શિર પર પુષ્પનો મુકટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે. પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નિરખતા ભક્તોના મન લોભે. પુષ્પના હારની મહારાજને શ્રૃંગાર કર્યા છે એનું વર્ણન સ્વામી અહીંયા કરે છે. પચરંગી પુષ્પના કંકણ કરવિશે, બાએ બાજુ બંધ પુષ્પ કેરા. ચરણમાં શ્યામને નૃપુર પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ઘણેરા. 5 રંગના પુષ્પ કંકણ કર વિશે, બાએ બાજુ બંધ, 2 હાથમાં પહેર્યા છે. કંકણ ક્યાં પહેર્યા છે? એટલે કંકણ છે બાપા, અહીંયા કંકણ છે. પેલા ભગત સાચું કહે છે, કાન નહીં યાર, કંકણ છે. એક શ્રૃંગાર છે, એક વસ્તુનું નામ છે. કંકણ કર વિશે, બાએ બાજુ બંધ અહીંયા. હા, થોડું ધ્યાન કરો, ધ્યાન રાખજો પાછા. હા, બીજી વાર કહીએ ને આપણે, આમાં આ તો કરવાનું છે ને આપણે. સવાર સુધી શું કામ છે? જ્યાં સુધી તમને ઘેડ ના પડે ત્યાં સુધી એના એ જ હાંકવાનું છે. નહીં, ઘણી વાર તમારે એવું થાય કે સ્વામી કથા કરીને ગયા, હાંકીને ગયા, પણ કશું ખબર પડી નહીં. હા, ઘણી વાર માઇક ચાલુ કરે ને હું પહેલાં પૂછી લઉં ખરખું સમજાય છે કે નહીં, કે હા. એ ઘણી વાર અમે કથા કરું ને કલાક, 1.5-2 કલાક, તો પછી શું કે સ્વામી માઇકમાં એવો ઘોંઘાટ થતો હતો કંઈ ખબર જ ના પડી. તો 2 કલાક મેં આ હાંક્યું એનું શું? પહેલાં ઊભા થઈને કહી ના દઈએ કે મહારાજ ઊભા રહો એકવાર, કે ભાઈ આ સમજાતું નથી તો હું બોલો છો. ના, તરત ચોખવટ કરી જ લેવી. હા, તો છે ને કે ભાઈ જો સ્વાભાવિક સામે બોલીએ ને તો તમને ઘોંઘાટને ના સમજાય. કેવું ભાઈ સ્વામી થોડું મોઢું છેટું રાખો, કહી શકાય, કોઈ વાંધો નથી એમાં. અને સ્વામીને ખોટું લાગે તો એ જાણે, કહેવું પડે, એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. પછી છેલ્લે કયો કથા કરી પણ કશું સમજ્યા નહીં. કેમ કે મહારાજ માઇક મોઢામાં ઘાલીને બોલતા હતા. એટલે એવું ના થવું જોઈએ. જો આપણે બધા એક ઈષ્ટદેવના ભક્તો છીએ, આપણે બધા એક જ છીએ, નરનારાયણ દેવના આશ્રિતો છીએ. 5 રંગના પુષ્પ છે, 5 રંગના. મુક્તાનંદ સ્વામીનું વર્ણન તો જુઓ કેટલું સુંદર કર્યું છે. આમ તો પ્રભાત્યું છે. હું આ રાગ કયો છે તમને ખબર છે? કેવો? ભૈરવ નહીં, કેદાર રાગમાં છે. તમે કાઢો ચોપડી. રાગ કેદાર, ભૈરવ નહીં, કેદાર રાગ છે. કાઢો તમે. પ્રભાતિયામાં છે બેટા કીર્તન. ધ્યાન દર પ્રભાતિયામાં રાગ કેદાર છે. સા મા મા પા મા પા ધા પા મા રે સા મા. છે કેદાર? એ કાકા જાકીર હુસેન બેહો. હા, તમે યાર એમના ઢૂક કરો છો. મને એમ થાય મારા પેટમાં ગડબડ છે કંઈક, તમે ના વગાડશો. બરાબર? હા, એમ કયો છે ને કેદાર રાગ? હા, સરસ મજા. આ પ્રભાત્યું જ છે આમ તો. કેદાર રાગ એટલે નરસિંહ મહેતાએ આ રાગને સાધેલો. શ્રી કૃષ્ણ ભગવાન સાથે એમને એવી બોલી બંધાણેલી
કે હે પ્રભુ હું કેદાર ગઉં એટલે તમારે આવી જ જવાનું મારી પાસે. આવી જતા શ્રી કૃષ્ણ ભગવાન. નરસિંહ મહેતાનો આ રાગ આપેલો છે, રાગ કેદાર. હા, ભૈરવ રાગ નહીં. સાર ગમા પદાની સા ની દ આ ભૈરવ રાગ છે. સાર ગર સા આ રાગ ભૈરવ છે અને પહેલો રાગ છે ને એ કેદાર રાગ છે. સા મા પા બે મધ્યમનો પ્રયોગ થાય છે આમાં. શુદ્ધ અને તીવ્ર બે મધ્યમ લાગે છે. આમાં જો થોડા જ્ઞાની હોય ને તો જલ્દી ખબર પડે એમ છે. સા મા આ શુદ્ધ મ છે, મ પા આ મધ્યમ તીવ્ર છે. સા મા પા મ પદ પ મર સા મા इतनी हमको शक्ति देना मन विजय करे दूसरों से पहले हम खुद की जय करे. आ केदार राग से. दर्शन द्यो घनश्याम नाथ मोरे आखिया प्यासे रे. આ કેદાર રાગ છે. સમજવા માટે સ્વામીએ બનાવ્યું છે પદ કેદાર રાગમાં. ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનો. આ કેદાર રાગના સ્વરો આમાં આવી ગયા. શરૂમાં આપણે એમનામ બોલ્યા, પછી આ તાલ ગમે તે હોઈ શકે, તાલમાં અલગ અલગ હોઈ શકે. આને આ પદ મેં હિંચ રાગ હિંચ તાલમાં હમણાં બોલ્યો હતો. અમારા ગામમાં કથા હતી ને હાથરેજમાં, તો આ પદ બોલ્યો હતો હું. તો એ વાસ્તવમાં કેદાર એ તાલ કહેવામાં, પણ પછી ત્યાં પેલા સંગીતકારને મેં તમે હિંચમાં વગાડો, હિંચમાં કહીએ મસ્ત. ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકે સર્વ સંતાપ નાશે. તો સ્વામી વર્ણન કરે છે કે પચરંગી પુષ્પના કંકણ કર વિશે. ક્યાં છે કંકણ? હવે તો કયો કાંડામાં. વાહ, હા કાંડામાં. અરે પચરંગી પુષ્પના કંકણ કર વિશે બાએ બાજુ બંધ પુષ્પ કેરા ચરણમાં શ્યામને. નૃપુર, નૃપુર એટલે આમ તો ઘૂઘરા થાય, આમ તો ઘૂઘરા થાય. નૃપુર એટલે પગમાં બાંધવાને પાયલ. અહીંયા પગમાં ઘૂંઘરા બાંધે ને, ભગવાનને શ્રૃંગાર કર્યા છે સંતોએ. આ તો નીચે પગમાંય ભગવાનને પુષ્પના નૃપુર પહેરાયા છે. ના નૃપુર એટલે આમ તો ઘૂઘરીઓવાળા હોય, વાગે, પેંજનિયા. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે પચરંગી પુષ્પના કંકણ કર વિશે બાએ બાજુ બંધ પુષ્પ કેરા ચરણમાં શ્યામને નૃપુર પુષ્પના લલિત ત્રિભંગી શોભે ગણેરા. આહા, કેવા સુંદર પદો રચ્યા છે સંતોએ. આમ શાંતિ શાંતિ થઈ જાય કે સંગીત વસ્તુ જ એવી છે. હા, એમાંય મહારાજ કે ભગવાનને જો સંભાળીને ગાય ને તો મળદામાં જીવ આવી જાય ગયો. હા, એવા ગુણ છે સંગીતના. એ ભગવાનને સંભાળીને ગાવા, ભગવાનને રાજી કરવા ગાવા. કીર્તનો રોજ ગાવા, રોજ તબલા વગાડવા. ભલે સ્વામી ના પાડે તોય વગાડવા. અને આવા જે હોય ને એને આવડે. તો શ્રીજી મહારાજે વચનામૃત 5મું બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ ધ્યાનનું જ વચનામૃત.
તો મહારાજે ત્યાં આજ્ઞા કરી કે રાધિકાજીએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. કોનું કરવું? અરે બોલો ને. હા એમ સ્વામિનારાયણ ભગવાનનું જ કરવું. મહારાજે ભલે આજ્ઞા કરી રાધા કૃષ્ણ દેવનું ધ્યાન કરવું ના. આ બધા આ એમનામાં બધા જ સ્વરૂપો છે. નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ બધા અંદર છે. બળદેવજી મહારાજ બધા એ આ પરમાત્મા આપણે સ્વામિનારાયણ ભગવાનનું જ ધ્યાન કરવાનું છે. તો મહારાજ કે રાધિકાજીએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાન કરતાં મૂર્તિ અંતરમાં ના દેખાય તો શું કરવું? તોય કરવું. સ્વામી ના પાડે તોય તબલા તો જ આવડશે. ના જ આવડે ને. આ ઘણા રિયાઈને બેસી જાય લો કે તમે મહારાજ મને કેમ કીધું તમે? હે કે ભાઈ તમને ઝાકીર હુસેન જેવું નહીં આવડતું. ને જે સહન કરી જાય ને એને સુખ પ્રાપ્ત થાય. સમજો છો વાતને? આવડી જાય. તમે શીખ્યા છો તબલા કે ખાલી વગાડો મનોરંજન માટે? આવડે? વાહ વાહ, સરસ. એટલે આમ શીખ્યા છો કે ખાલી આવી એમનામ આવડી ગયા? એમનામ ઠોકતા ઠોકતા. વાહ વાહ. કયા ગામના છો? ખેરવા? મૂળી ખેરવા? અરે વાહ. ખેરવા તો વર્ષો પહેલાં બાળમુકુંદ સ્વામી જોડે હું ગયેલો. ખેરવા ને ખેણા ને બધું એ બાજુ છે ને. હા, ખેરવાનું તળાવ હજુ યાદ આવે એવી ચીકણી માટી. ને સવારના પોરમાં બાળમુકુંદ સ્વામી સાથે નાવા જતો. મારી 12 વર્ષની ઉંમર. એક તો ગામમાં કિનારે નાવા જવાય નહીં, અને કિનારા વગર નહીં તો કાંટા વાગે. એ ખેરવા હજુ મને યાદ છે. આ બધા ગામોમાં બહુ ફર્યો છું મૂળી દેશમાં. મને ભગવાને રાધા કૃષ્ણ દેવની સન્મુખ દીક્ષા તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે મને મૂળીમાં જ આપી છે. વસંત પંચમીના દિવસે આ બધા ગામો બહુ ફર્યો હું મૂળી દેશના. લગભગ ગામો. હા, ખેરવા મતલબ ધાંગધ્રામાં આવતું હોય છે. તમારે શેમાં આવે? પાટડી તાલુકો આવે એમ? હા, પાટડી તાલુકો. બજાણા પાટડી ભરાડા એ બાજુ આવે નહીં? હા હા. કહેવાનું તાત્પર્ય છે ભક્તો કે ભગવાનનું ધ્યાન કરવાનું આગ્રહ રાખવો. અને એ અતિ આગ્રહવાળા છે ને એને મહારાજ કે ભગવાન રાજી થાય છે. હા, એ જો આવો આગ્રહવાળો હોય ને એના ભાઈ ભગવાનનો રાજીપો થઈ જાય તો ભગવાનની મૂર્તિ એને અંતરમાં દેખાવા લાગે. પછી મહિડાને છોડી દઈએ તો કશું ના આવડે. હા, છોડવાનું નહીં. ને કહે તો સારું જ છે ને. કોઈ કહે તો કેવું ભાઈ તો એક કામ કરો તો મને તમે કાંઈક શીખવાડો તો શીખવા મળે. બધાની પાસે થોડું મળે ને તો એ અમે ગુણના ભંડાર થઈ જાય. એક સરસ પ્રસંગ બની ગયો ગઢપુરમાં. સ્વામિનારાયણ ભગવાન સંતોને પીરસવા માટે પધારી ગયા. અને એ સમય એવો હતો કે સંતો બધા જમી જાય અને મહારાજ બધાને પીરસી દે પછી જમવાનું ચાલુ થાય. તો આપણે તો હજુ પીરસતો 5-10 માણસ ત્યાં આમ જાય ને તો આ થાળીમાં તો ચાટ થઈ જાય. અરે આજે જ અમે ઉનાવા ગયા હતા, જમવા બેઠા તો પેલી સાસ પીરસતા હતા. તે રામસ્વામી તો પી ગયા ચૂં લઈને. તે પીરસતો પેલો સામે મારી પાસે રામસ્વામી કે ના હોય તો રામસ્વામી આમ, મારું નામ રામસ્વામી. તે રામસ્વામી તમે આમ મોકલો તો વળી પાછો આમ મોકલી દીધો. અત્યારે તો આપણી પ્રકૃતિ એવી કે જો આને પહેલાં કેવું તો પીરસાઈ જાય પછી શ્લોક બોલાય, પછી જય બોલાય, પછી હરે હર થાય. અને અત્યારે તો પીરસ્યું નથી ને ખાવાનું ઉડાડ્યું નથી. આવો ડોહાઓ એમાં પાછા ખવધરા બહુ હોય ને. આ એટલો બધો શીરો ઉડાડી જાય ને પછી આ મન માને નહીં ને. આમ મોઢામાંથી લાળ નીકળવા માંડે. ખાવાનું ચાલુ, ગરમા ગરમ એવો ઉતરી જાય, ગળાનો એવો શેક થઈ જાય. ને પેલા પીરસનારાને ધમકાવેલા, એ પાછો આય પાછો. કેમ? એટલે તું મને તો ભૂલી જ ગયો. પહેલો જ નક્કી કરે મારું બેટું આ થયું શું કે આવો ચમત્કાર તો ક્યાંય ના જોયો. એ ડોહો કે મારી જોડે ચમત્કાર છે કે હે? એટલે એવું છે બધું ભાઈ. સ્વામિનારાયણ ભગવાન સ્વયં પીરસવા આવતા. બધા સંતોને પીરસી દે ને પછી મહારાજ જય બોલાવતા. પછી કહેતા સંતો જમો.
આમાં બન્યું કેવું કે બધા સંતોને પીરસી દીધી બધી રસોઈ, અને રસોઈ મર્યાદિત હતી. અત્યારની જેમ જાવ જલાલીઓ નહોતી. આ તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે અત્યારે આટલી બધો વસ્તુ પદાર્થ આપણને પ્રાપ્ત થયો છે અને કશું જ નહોતું. ખાવાના હા હતા, પણ અત્યારે હા ચલો સવારે ઉનાવામાં જમ્યા હતા કયો, હજુ પેટમાં પચ્યું નથી, હજુ લાતો મારા સાથે શિખંડ ને બધું. હા, અને પહેલાં કશું નહોતું એટલે મહારાજ બધાને પીરસી દેતા, પછી જમવાનું કહેતા એટલે જમતા. એક સંત બધું પીરસાઈ ગયું ને જમવાનું ચાલુ થવાનું, મહારાજે જેકારો દીધો ત્યાં સાધુ કૂદી પડ્યા, એટલે મહારાજ હું તો રહી ગયો. તારી ભલી થાય, ઊભા રહો ભાઈ, જમવાનું બંધ રાખો બધા સંતો, 1 મિનિટ ઊભા રહો બધા. સ્વામી રહી ગયા ને વાસણો તો ખાલી થઈ ગયા, હોય તો ખાય ને સંત બીજું. મહારાજ કે સ્વામી તમે બધાની જોડે જોડે ફરો, અને બધા સંતોને કીધું કે તમારી 3 આંગળીમાં જેટલું અનાજ આવે આમ એટલું બધા સંતો સ્વામીના પત્તરમાં આપો. સ્વામી તમે ફરી વળો બધા સંતો પાસેથી સોપારી જેટલું અનાજ લીધું. પછી તો અડધા સંતો પાસેથી જ લેવાયું, કારણ કે પત્તર પડ્યું નાનું ભરાઈ ગયું. તો મહારાજે ઉપદેશ કર્યો અહીંયા કે જો આવી રીતે દરેકના એક ગુણ ગ્રહણ કરીએ તો આપણામાં ગુણનો સાગર ભંડાર ભરાય. હા, નિર્માનીપણે લેવાય, અને એ મળી જાય ને તો કામ થઈ જાય. નિર્માની ભક્તો પર ભગવાને રાજી થાય, નિર્માની વ્યક્તિ ઉપર વ્યક્તિ રાજી થાય. સમજ્યા? અને મહારાજે કીધું ધ્યાન કરવું ને તો ક્યાંક ભગવાનની મૂર્તિ ના દેખાય, કાયર થઈને છોડી ના દેવું. હા, તો આપણે તો એવું થાય છે પછી કે ધ્યાન કરીએ 5 દાડા ને ભગવાન દેખાઈ જાય તરત જ, તો એ શક્ય નથી પછી. હા, સૌભરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું હતું, 60,000 વર્ષ સુધી. એક માછલાનો સંગમ જોયો તો પૈણવાની ઈચ્છા થઈ. હે, 60,000 વર્ષે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ જાય, પણ ભગવાન પ્રાપ્ત થાય એવું જ્ઞાન તો સ્વામિનારાયણ ભગવાને જ આપ્યું છે, ક્યાંય નથી આ જ્ઞાન. અને સ્વામિનારાયણ ભગવાન એ જ સર્વોપરીપણું એમનું દેખાય છે. આ ખાલી કહેવાથી નથી કાંઈ, કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળે આ શબ્દ મોટો ઊભો નથી કરી દીધો. સર્વોપરી શબ્દ એટલે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હતા ને હતા જ. એની વિચારધારા જુઓ, વિચારધારા બધાય ધર્મને સાથે રાખીને મહારાજ ચાલ્યા છે. રાધા કૃષ્ણ દેવનું ધ્યાન કરવાનો આગ્રહ કર્યો છે કે ધ્યાન કરજો, એ તો અભ્યાસ માટે કરજો, સમજો છો? પણ પછી પારંગત થઈ જાઓ ને ધ્યાનમાં, પછી આ કોનું ધ્યાન? જી હા, આ તો અભ્યાસ માટે. 4 પ્રકારના ધ્યાન કીધા છે વચનામૃતમાં. શ્રીજી મહારાજે અનેક પ્રકારના કીધા છે. 4 પ્રકાર તો શ્રી ભગવદ્ ગીતામાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યા 4 પ્રકારના ધ્યાન. પણ શ્રીજી મહારાજ આ પ્રથમનું અમદાવાદનું વચનામૃત, મહારાજ કે અનેક પ્રકારના ધ્યાન છે. કેટલા પ્રકારના? અનેક પ્રકાર છે. તો એક જ પ્રકાર મહારાજે બતાવ્યો છે અહીંયા, અને એટલા માટે બતાવ્યો છે પ્રકાર કે તમે તમારી જાતે તમે ધ્યાન માર્ગમાં કેટલા આગળ વધ્યા છો. એ તો રાધા કૃષ્ણ દેવનું ધ્યાન કરવાનું કેમ કીધું? કયો હેડો? એટલે આ બધું છે ને, આ બધું સાંભળ્યા પછી છે ને થોડું ચિંતન ને મનન કરવા જેવું છે બધું. હોય એમ નામ તો કંઈ ઘેડ પડે એમ નહીં પછી. હા, અને આ ભાઈ અમે ઘણીવાર વચનામૃતની કથા કરીએ ને એટલે ઘણા ઊંઘવા માંડે, પછી ઘણા આંખો કાઢવા માંડે કે જલ્દી પૂરું કરે તો સારું, ક્યાંથી લઈ મંડાણા કે કાંઈ નહીં ચરિત્ર, નહીં ગીત, નહીં ગાયન, નહીં ગઝલ, નહીં કહીશું. એટલે ભાઈ ઘણીવાર લાવીને અમે એવું મૂકીએ પછી, અને અમે મૂકીએ છીએ એવું નહીં હો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સ્વયં શ્રીજી મહારાજ જ્ઞાનની વાત કરતા તો આળસ આવી જતી.
પછી મહારાજ કહેલા સુરા ખાચર હવે તમારી કથા કરો, બોલો ચરિત્રો છે કે નહીં? છે ને? બ્રહ્માનંદ સ્વામી કહેતા, બ્રહ્માનંદ સ્વામી તમે કંઈક કરો હે. અને ઊંઘ આળસ આવી જતી. ભગવાન જ્ઞાનની વાતો કરે તો બ્રહ્માનંદ સ્વામી ઊંઘી ગયા હતા. બોલો આજ સુધી નક્કી કોઈ કરી શક્યું નથી. કેવા બ્રહ્માનંદ સ્વામી ચાલાક! આજ સુધી કોઈ સાધુ એમ કહી દે કે બ્રહ્માનંદ સ્વામી ઊંઘતા હતા કે કીર્તન બનાવતા હતા? બોલ, કોઈ નક્કી કરી શક્યું છે? નહીં કરી શક્યું. બ્રહ્માનંદ સ્વામી જેવા ઊંઘી ગયા કથામાં લ્યો. ત્યાં તો નિયમ કરેલું મહારાજે, એક બીક હતી. બીક, જો ઊંઘી જઈશું ને તો મહારાજ બધા વચ્ચે ફજે તો કરશે. હા, એટલે મહારાજ પછી શું, અને મારા તો બેરખો રાખતા, બેરખો નાખે આમ ધાડ લઈને. નિયમ એવું કે જે ઊંઘતો હોય ને એના ઉપર જ પાછો બેરખો પડતો મહારાજનો. એવા તાકોડી હતા. કયો કેવી બોલિંગ કરતા છે, આમ ફેંકે ને. અને આ તો સભા થોડી આટલી જ હતી, 500 પરમંશો હે, અને દેશો દેશના અસંખ્ય હરિભક્તો, એની વચ્ચે મહારાજ આમ 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 ફેર આમ નાખે ને તે જે ઊંઘે એને બેરખો હોતી લે. કોણ હોતી લે? હા, તો મહારાજનો બેરખો હતો. વાત કરો છો, તેને આંખો હતી. આપણો બેરખો તો ના હોતે. તો મહારાજ આમ 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 કરી 50 મણકાનો બેરખો કહેવાય. પહેલાં કાઉન્ટિંગ માટે રાખતા સંતો, પણ આચાર્ય મહારાજ શ્રી એ વાતનું થોડું ખંડન કર્યું હમણે આ વખતે સભામાં જ. ટીક 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 કરો છો. મહારાજ કે ભગવાનની પરીક્ષા કરવા આવો છો તમે, કે ભગવાન કેટલું યાદ રાખે છે? અને એક વસ્તુ તો ચોક્કસ છે, મહારાજશ્રીના શબ્દોનું હું સમર્થન એટલા માટે આપું છું, ભજન કરેલું ગણવાનું ન હોય. ગણવા ના, તમે નિયમ લીધું હોય ને તો બરાબર છે, પણ એને ગણવાનું શું? ગણવાનો કોઈ મતલબ છે? ગણો તો અભિમાન આવી જાય. અને તમે ગણી લીધું એ સાચું છે ખોટું છે એ ક્યાં ખબર છે? એમનામ કચરો ભરી લીધો હે. અને એટલા માટે મહારાજશ્રી બોલ્યા કે મુક્તાનંદ સ્વામી જેવા સંતોને એક માળા માન થતી હતી, અને આપણે તો ગણી નાખી 500 થઈને 2000 થઈ. આજે ફૂલ્યા ભરીએ પાછા. એટલા માટે મહારાજશ્રી ના પાડે. ના પાડવાનું કારણ બીજું કોઈ નથી. અને છતાંય મહારાજશ્રી કે કોઈ રાખતા હોય તો રાખવાનું, એમાં શું વાંધો? સત્કર્મ કરો એને યાદ ન કરવા, અને અસત્કર્મ કરો એને છુપાવવા નહીં. કેવી રીત છે? સારું કરો ને તો યાદ ન રાખવું, અભિમાન આવી જાય. તો ઘણા યાદ રાખે ને. હા, મેં મૂળીમાં આટલાનો થાળ કર્યો હતો, અને ગઢડામાં આટલાનો થાળ કર્યો હતો, જૂનાગઢ ગયો તો આટલાનો થાળ કર્યો હતો, આટલું અહીં આપ્યું, આટલું. પછી પાછા આ તો ભગવાનની દયાથી જતા રહ્યા. નહીં તો પહેલાં તો આ આરસની તકતીઓ મારવી પડતી. ભાઈ ત્યાં લઈ જાય આપણને હાથ પકડીને કે ભાઈ હવે ક્યાં લઈ જાવ છો? કે આમ હેડો તો ખરા, જો આપણું નામ. હા, અભિમાન. 100 રૂપિયાની તકતી હોય, જૂના જમાનાની વાત છે. 100 રૂપિયાની તકતી. ભાઈ સમયની સાથે બધી તકતીઓ વખતીઓ કાઢી નાખી, કારણ કે અભિમાન ઉત્પન્ન કરે. હું વાત કરો છો? સત્કર્મ આપણે હું આટલી માળા કરું છું એનો મતલબ તમારે એને કહેવાની જરૂર ક્યાં છે? હિસાબ તો ત્યાં રાખવાનો છે. કોઈ ભગવાનનો ભગત હતો, રોજ મંદિરમાં આવે, જૂના જમાનાની વાત. દંડવટ કરે, પ્રદક્ષિણે કરીને એટલી બધી એની બેઠક કે જ્યાં બેસતો ને ત્યાં ગાર પણ ત્યાં ખોદાઈ જતી, ખાડો પડી જતો, એટલો ભગવાનનો ભક્ત. તો કોઈ પરીક્ષા કરવા માટે કોઈ સંતે એવું કીધું, ભગત તમે ભજન ભક્તિ બહુ કરો છો, તમે આટલી બધી ભજન ભક્તિ? ના સ્વામી, હવે આ તો જે થાય છે કરીએ છીએ. આટલી બધી ભજન ભક્તિ, પણ મહારાજ મને સ્વપ્નમાં આવ્યા હતા આજે. એમ? તો એ એવું કહેતા હતા કે ફલાણા ભાઈ ભજન ભક્તિ કરે છે ને, પણ એ ભજન ભક્તિ ખોટી છે, હું એને મંજૂર નથી કરતો.
શું કે એ ભગત માળા ભજન કરે છે બધું બરાબર, પણ એ સાચી નહીં કરતા, એટલે હું એને મંજૂર નહીં કરતો. મંજૂર નહીં કહેતા હું લખતો નથી, એને મારા ધ્યાનમાં લેતો નથી. પેલો ભગત હું બોલ્યો કે લખવું ના લખવું એમની ઈચ્છાની વાત છે, ના લખે તો કાંઈ નહીં, પણ એને એટલું તો ધ્યાન છે ને કે હું ભજન કરું છું, એટલું તો એના ધ્યાનમાં છે કે હું ભજન કરું છું ને એનું જ કરું છું. આ ક્યાં નાની સૂની વાત છે? કોઈ વાંધો નહીં, મંજૂર કરે કે ના કરે, મારે ક્યાં એમની પાસે વળતર લેવું છે. અને વળતર લેવું હોય એની પાસે આ બધા જફા છે બધી. આટલા વર્ષથી માળા કરી તો મારે તો ઠેકાણું પડ્યું જ નહીં. આટલા વર્ષથી મંદિરમાં જાઉં છું ને આટલા દંડવટ કરું છું ને આટલી 1100 કરી તો મારી નોકરીને ઠેકાણું પડ્યું નહીં. તો નોકરી માટે કરે છે આ બધી. આ સકામ ભક્તો છે. નિજ હૃદય સમ કીધા સ્વામિનારાયણ ભગવાને. નિષ્કામી ભક્ત જ્ઞાની ભક્તને પોતાની આત્મા કીધું. એટલે સકામ ભક્ત ન થવું, કોઈ પણ સત્કર્મો કરી યાદ ન કરવું, કોને કહેવું છે, કોને ગણાવવાનું છે. અને એટલા માટે કીધું જો પાપ અને પુણ્ય, પાપનો નાશ કરવો હોય તો જાહેર કરો, ને પુણ્યનો નાશ કરવો હોય તો પુણ્ય જાહેર કરો. બરાબર? બંને વસ્તુ જાહેર કરવાથી નાશ થઈ જાય છે, પણ આપણા સ્વભાવ એવા છે સારું કરીએ તો મેં કર્યું છે અને એટલા માટે બધાને બતાવતા ફરીએ, અને ક્યારેક ખોટું થઈ જાય કે આ પાછળવાળાએ કર્યું છે. લે આ તો મને ભગવાને ભૂલ્યો, બાકી તો હું તો કાંઈ ભૂલતો હોઈશું. ભગવાને ભૂલ્યો કે તારી મજા આવી એને ભૂલ્યો? ભગવાનને દોષ દે. કાંઈક કર્યું તો મેં કર્યું ને કાંઈક ગયું તો તે ગુમાયું. એવી ભાવનાઓ ન હોવી જોઈએ ભક્તો આપણી. સકામ ભક્ત ન થવું, નિષ્કામી ભક્ત થવું. ને સતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવનમાં લખ્યું છે. ભક્તિ માતાને જ્યારે ઘનશ્યામ મહારાજે ઉપદેશ કર્યો છે સંતોનો મહિમાનો, ત્યાં એક શ્લોક છે, દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌઘમ બહુજની જનિતમ જ્ઞાંતિએ વર્ષમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કૃષ્ણેન એવ નિજ હૃદય સમ. મારા હૃદય સમાન છે. લ્યો હડો. હા, મારો ભક્ત નિજ હૃદય સમ યત પદે તીર્થ જાતમ. આવો ભક્ત જ્યાં જાય ને તો એના એક એક પગલે તીર્થની રચનાઓ થાય. ક્યાં હેડો? તીર્થોની રચના થાય. અને એવા ભક્તો જ્યાં જાય ને તો ગમે તેવું પ્રારબ્ધ ખરાબ હોય માણસનું, વ્યક્તિઓનું, ગામનું, નામનું, સરળ ને સીધું થઈ જાય. નિજ હૃદય સમયત પદે તીર્થ જાતમ તે શ્યામ માત પ્રસંગ. હે મારી માં, એવા સંતનો પ્રસંગ કરવાથી મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. શ્રીમદ ભાગવતમાં તૃતીય સ્કંદમાં કપિલદેવ ભગવાને પોતાની માતા દેવહૂતિને પણ કહ્યો છે ને એ શ્લોક પણ મહારાજે પ્રથમના શાયદ 64ના વચનામૃતમાં આ શ્લોક કીધો છે. પ્રસંગ મજરમ પાસમાત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પાવ્રતમ. શેના શ્લોક? સેમ છે. સતાનંદ સ્વામીએ અહીંયા સત્સંગી જીવનમાં શ્લોક લખ્યો છે. પણ કહેવાનો મતલબ છે ભક્તો કે એ જ પરમાત્મા એના હૃદયમાં આપણને સ્થાન મળે ને એવા બનવાનું છે. ધ્યાન કરવાનું, ધ્યાન ધરવાનું. રાધિકાજીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કેમ કીધું? સરળ છે, થોડું સરળ થઈ જાય.
ભગવાન રૂપાળા, રાધાજી રૂપાળા દેખાય ને એ શ્રૃંગાર દેખાય ને એટલે સરળ થઈ જાય, એટલે ધ્યાન કરવું ગમે. અને ભગવાન સ્વયં એમ કહે કે તું સ્વયં મારી મૂર્તિનું એમાંય સાંગ ધ્યાન કર. 4 પ્રકારના ધ્યાન છે ને ભક્તો: સાંગ, ઉપાંગ, સપાર્ષદ, સચરિત્રકમ. તમારે સરળ કહ્યું? સચરિત્રકમ, સરળ સરળ, કઠણ નહીં, નીચેથી ઉપર જવાનું છે. કઠણમાં કઠણ ધ્યાન છે સાંગ ધ્યાન, કે પરમાત્માની મૂર્તિનું જ ધ્યાન. એક પણ વસ્ત્ર નહીં શરીર ઉપર, એક પણ કોઈ શ્રૃંગાર નહીં, વસ્ત્ર આભૂષણ કાંઈ જ નહીં. ભગવાનના શરીરમાં રહેલા તિલ અને ચિહ્નોનું ધ્યાન, એ સાંગ ધ્યાન. કઠણ પડી જાય ભક્તો. એથી નીચે ઉતરો તો ઉપાંગ ધ્યાન છે, એ પરમાત્માના શ્રૃંગારનું ધ્યાન. જેમાં ધ્યાનનું પદ સ્વામીએ ગાયું એવી રીતે, મુક્તાનંદ સ્વામીએ. શ્રૃંગાર છે પરમાત્માની ઉપર, ફૂલના શ્રૃંગાર કરે, ફૂલના ધ્યાન. સરળ થોડું. પછી સપાર્ષદ ધ્યાન છે. સપાર્ષદ એટલે પછી ભગવાનની બાજુમાં પાર્ષદો સંતો હોય એ બધાને ધ્યાન કરવું. કે મહારાજ અત્યારે પ્રેમ કે પરિઅંક પર પ્રભુ, મહારાજ પલંગ ઉપર પડ્યા છે, દાદા ખાચર પગ દબાવે છે, મુકુંદ બ્રહ્મચારી વીંઝણો લઈને મહારાજને હવા કરે છે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ પરમાત્માની પલંગની બાજુમાં બેઠેલા છે. આ ધ્યાન. પણ દાદા ખાચર પગ દબાવે છે તો ક્યારેક એમાંય વિચાર કરવો હું પગ દબાવું છું. પોતાનું ધ્યાન કરવું, કોઈ દોષ નહીં એમાં. કયો પોતાનું ધ્યાન કરવું. તો દાદા ખાચર રોજ પગ દબાવે તો તને કરવાનો હું? તો ધ્યાન તો કરવાનું કીધું છે, તો ક્યારેક પોતાને વિચાર કરવો કે હું પરમાત્માની ચરણ ચંપી કરી રહ્યો છું. રાત્રે હુતા હુતા આવા વિચારો કરવા, આ ધ્યાન જ છે. અને ઊંઘી જાઓ તો પછી સ્વપ્નમાં ભગવાન દેખાય. હે સ્વામિનારાયણ ભગવાન દેખાય, હું ભગવાનના ચરણ દબાવું છું. ભગવાન રાજી થઈને મને એમ કહે છે કે ભાઈ સાધુ તું અમે રહેવા દે, ઊંઘી જા, અને મારે ઊંઘવું છે. અને ભગવાન દેખાય. હા, એક સરસ મજાનો સાચો પ્રસંગ ગઢડામાં બની ગયેલો વર્ષો પહેલાં. જલજીરણીના સમયમાં હરિભક્તો ગયા, ચોકમાં હૂતેલા. એક દાદાએ બાજુમાં પથરો ઉપાડીને ઠોક્યો, તે 4-5 માણસોની આગળ એક બીજો માણસને લમણામાં રાત્રે પથરો 12-1 વાગે આવ્યો. ઝાડ લઈને લોહી નીકળી ગયું. પેલો બાપા ઊભા થઈ ગયા, ઓ મને કોને પથરો માર્યો? બધા ભેગા થઈને એમાં કોઈક જોઈ ગયું. પહેલો ડોહો બેઠો હૂતો ને, એને તે તો નાકોરા ઢળતો હતો. ઘોડો 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 હચમચાઈને જગાડ્યા, ઊભા થાવ, શું છે? હા, તમે સમયો કરવા આવ્યા છો કે લોકોને હત્યા કરવા? કેમ? કે પેલા દાદાનું માથું ફોડી નાખ્યું તમે. એ પેલો ઊભો થઈને જુએ કે અરે બાપા મારો વાંક નહીં. કેમ? એટલે હું તો રાત્રે સપનામાં, અત્યારે મને સપનું એવું આવ્યું કે મારા ખેતરમાં ગધેડા આવ્યા. તે હું તો પથરો લઈને ગધેડાને કાઢ્યો. મને શું ખબર કે આ ભગતને વાગશે. હા, તમારા ગધેડાએ તો બીજાના માથા ફોડ્યા. તે તો મજા પડી ગઈ છોકરાઓની તે. હા, એટલે રાત્રે ઊંઘ્યા પહેલાં ભગવાનનું આવા સ્વરૂપનું ધ્યાન કરવું. મારો કહેવાનો હેતુ આવો છે, સમજ્યા? હા, એવું ધ્યાન થઈ જાય તો સ્વપ્ન હારા આવે. હા હા, એક આવડો છોકરો હતો ને, એને ઉત્તરાયણ ઉપર સપનું આવ્યું. ઉત્તરાયણ ઉપર પતંગ બહુ ઉડાડીને તે સપનું આવેલું. તેના બાપા ભેગો હૂતેલો. બાપા એક ચોડી દીધી કે મારા હારા શું કરે છે? કે કેમ? કે મારે તો લેંઘાનું નાડું ખેંચી નાખ્યું. કે તે પેલો કે પપ્પા પપ્પા એ તો પતંગ આવી હતી ભર દોરી માથે, હું તો વેઠતો હતો. કે
આ સ્વાભાવિક છે, પણ આ તો વાસ્તવિકતા છે. હે આ સ્વપ્ન આપણને પરમાત્મા સ્વપ્નમાં દેખાઈ જાય તોય હું તો કહું આપણે મોટા ભાગ્યશાળી કે આપણા વિચારો શુદ્ધ છે. હા, ઘણા કે મને તો આજે એવું સપનું આવ્યું ને કે હું તો કે ખાટલા ઉપરથી નીચે પડી ગયો ધબ લઈને. તે ભાઈ પડે જ ને ભાઈ, તારા વિચારો એવા હતા એટલે. પણ હુતા પરમાત્મા સંબંધી વિચાર કરવા, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને કેવા સરસ પદ લખ્યા મુક્તાનંદ સ્વામીએ. આનું ત્રીજું પદ છે, રાત રહે પાછલી 4 ઘટિકા તૈયે સંતને શયન તજી ભજન કરવું. કોને કીધું? કોને મહારાજે કોને કીધું? શયન તજી ભજન કરવું. એટલે બોલો ને યાર, એવું ના ચાલે. ના બોલો તો તમારે હાવું ના હમ બોલો. પણ કોને કીધું? તમને કીધું કે અમને કીધું? સંતને શયન તજી. એટલે ભાઈ તમે હુઈ રહો તોય ના ચાલે. હું ભાઈ કાં તો સ્વામીને કીધું આપણે 6 વાગે જાગીએ ચાલે. એવું નથી. આમાં હરિભક્તોને આવરી લીધા છે આ જ પદમાં. જો તમે આગળ ગઉં થોડું પદ પૂરું કરવું. બેહોન કોઈને ઊંઘ આવે? સાચું બોલજો. ટેણિયા તમને એ ઊંઘ્યા નહીં ને? બેહો તારે મજા આવે. ભગવાનની વાતો કરવાનો તો આનંદ છે, વાત કરવાનો આની તો મજા છે. અને તમને ઊંઘવા નહીં દઉં એ મારી જવાબદારી. જાઓ. હા, ક્યારેય ના ઊંઘવા દો, ક્યારેય નહીં. હા, અને આ તો જ્ઞાનની બહુ મોટી વાત છે. વાત કરો તો જ્ઞાન સ્વીકારો, ભગવાનના ધ્યાનની વાત છે આ તો. એ રાત રહે પાછલી 4 ઘટિકા તૈયે સંતને શયન તજી ભજન કરવો. સ્વામિનારાયણ નામ ઉચ્ચારવું પ્રગટ પર બ્રહ્મનું ધ્યાન ધરવું. તે સમય આળ પંપાળ બકવું નહીં ચિત્ત હરિ ચરણમાં પ્રોઈ દેવું. હવે તમારી વાત આવી. તે અરે ગ્રહસ્થને જગત જંજાળથી પર હરિ કૃષ્ણ ગોવિંદ ગોપાલ કહેવું. કેટલા સરસ પદ છે યાર. કોઈક શીખો ને ગાવ. ઘણા કે મારે ગળું નહીં, તો આ ગળું જ છે ને. આવડું મોટું આવેલું હાંકળ બંધાય એવું. હા, કે સાંઈ ગળું નહીં. ગળાની જરૂર ક્યાં છે? તું ગાવા માટે આપોઆપ ગળું આવી જશે. ભગવાનને રાજી કરવા માટે ગાવાનું, ગળું આપોઆપ આવી જાય. ગળાની, રાગની, તાલની કોઈ જરૂર નથી, પ્રેમની જરૂર છે. હે, અને જો બહુ ગળું સારું હાલે ને તો પા ગઈએ નહીં. ઘણી વાર કંઈ ભગતને બહુ સારું કીર્તન બોલો છો કે કીર્તન બોલો ને આટલા માણસ વચ્ચે બોલવાનું. તો અમે કીધું જાઓ ચોકડી ઉપર, તો ગાડીઓ આવતી જતી બહુ હોય છે, ત્યાં જઈને ગાઓ. એટલે આ કોડા લોકો માટે ગાવાનું છે કે ભગવાન માટે ગાવાનું છે? ભગવાન માટે ગાવાનું છે. એક હોય કે લાખ હોય, ભગવાનને રાજી કરે પ્રેમથી મસ્તીથી એવું ગઈએ એવું ગઈએ. હા હા હા, સંગીતમાં તો બહુ મોટો પાવર છે ભક્તો. ગ્રહસ્થને કીધું તે સમયે જગત જંજાળથી પર હરી. હા, આ જંજાળ એટલે બૈરા છોકરા. જંજાળ કઈ? જગત જંજાળથી પર હરી, પરવારીન કૃષ્ણ ગોવિંદ ગોપાલ કહેવું. અહીંયા પણ મહારાજે મુક્તાન સ્વામી 3 લખ્યા, કૃષ્ણ ગોવિંદ અને ગોપાલ કહેવું. તે સમયે ભજન તજી અન્ય ઉદ્યમ જે કરે
નારકી થાય તે. આ તો સ્વામીએ આમ શ્રાપ આપ્યા જેવું કર્યું. જો એ સમય કાંઈ જો બક્યા ને સીધા નરકમાં. હા, ફાટી જશે ચિઠ્ઠી. સવારના પોરમાં ચા મૂકી, પોક મૂકવાનો છે હવે તમારા માટે. ચા મૂકી કે મૂકી ફૂકી અને ખીચડી ખાઈ ગયા લુખી. સવારના પોરમાં ચા યાદ આવે એટલે શું કરવાનું? સાપું આવ્યું, શું જાણીને કરવું છે? આખી જિંદગી સાપું વાંચે તો એનો ફોટો તો ક્યારેય ના આવ્યો હોય. એક વ્યક્તિ સાપું વાંચવા બે તો પાછળથી ચાલુ કરે સાપું. આમ તો હેડલાઇન આગળ હોય ને, મેન પેજ ઉપર હેડલાઇન હોય, તો પાછળથી વાંચવાનું ચાલુ કરે. તો મેં પૂછ્યું કેમ પાછળથી વાંચો છો? કે બધાના બેસણા વાંચું છું. કેમ? કે વળી ક્યાંક લાડવાનું ઠેકાણું પડી જાય તો પડી જાય કે તે બેસણા વાંચે. લ્યો બીજાના, એક દાડો તારું બેસણું થઈ જશે પણ તું વાંચવા રહીશ નહીં. સમજો છો વાતને? હા, આપણું બેસણું કોક હાલશે કે રામસ્વામી ધામમાં ગયા, પણ વાંચવા આપણે ક્યાં રહેવાના છીએ? બીજાના જ વાંચ કરવાના. એટલે આવું છે જગત જંજાળથી પર હરી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બહુ સરસ વાત કરી છે. જુઓ ભક્તો, એ સહેજે સહેજે આ આજ્ઞા પડાય એવી. મહારાજ કે પ્રાતઃકાળમાં જાગવું, 4 થી 6 નો સમય. પ્રાતઃકાળમાં જાગી ન પણ શક્યા હું તો કહું, ચાલો એ આજ્ઞા ભગવાનની ન પડાણી, પણ જાગીને તરત ભગવાનનું, શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જપ, એટલે ભગવાનના નામનો જપ કરવો, ભગવાનનું નામ લેવું જાગીને તરત. જેવા ઊભા થાવ, હે મહારાજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ઘરવાળાને ખબર પડે કે હા આજે ગોદડું ખેંચવું પડ્યું નહીં. હા, નહીં રોજ કહેવું પડે કે આ ભૂંડની જેમ ક્યાં ઘોરો છો? હવે તો ઊભા થાવ કે આ નળિયા હોનાના થઈ ગયા બાજુવાળાના, અને આપણે આમ નામ રહ્યા. તા મોડા જાગો, નોકરી કરો નહીં તો એમ નામ જ રહ્યા ને. હે, ભગવાનનું નામ લેવાનું ક્યાં સુધી? ભગવાનના મંત્રનું નામનો એવો મહિમા, અને ભગવાનનું નામ તો કોઈ પણ ક્રિયામાં લેવાય. હું સારી નરસી ક્રિયા, જેમ કે કોઈ પેશાબ ટોયલેટ કરવા જાઓ તો ભગવાનનું નામ તો લેવાય, એમાં કંઈ દોષ નથી. અને જુઓ તમે એક વસ્તુ બીજી કહીએ, સૌથી વધારે એટેક આવે છે ક્યાં? આ 2 જગ્યાએ. પ્રેશર કરવું પડે એટલે અહીં પ્રેશર થાય. હા હા, તમે હસશો નહીં, બધી વાતો ગગનમાં ના ગાજવી જોઈએ. એટેક ત્યાં આવે છે, પણ ભગવાનનું નામ આપણે સતત ચાલુ હોય ને આપણા જીભ ઉપર, અને ક્યાંક એટેક આવી ગયો જો ત્યાં ત્યાં બાયણા ભલે તોડીને કાઢવા પડે, પણ આપણે તે પહેલાં ધામમાં જતા રહ્યા હોય. પણ ભગવાનનું નામ લેતા હોય તો ત્યાં બેઠા બેઠા વિચાર કરે, એટલે એનું નામ લખ્યું છે શૌચાલય, વિચારવાની જગ્યા. ઘણા સાપુ લઈને જાય, કોણ સાપુ લઈને? મારા હારા આ તો કે સાપુ વાંચવાની જઈ ગયા છે. ઘણા બીડીઓ લઈને જાય, બીડી પેટાવે ત્યાર પછી તો ભાઈનું પેટ સાફ થાય. અરે હારા મૂર્ખા, આ પશુ પક્ષીઓને કોઈને બીડીઓ પીવી પડે છે? કોઈને હાજમોલા ખાવી પડે છે? તમે ક્યાંય સાંભળ્યું કોઈ ભેંસને કાયમ ચોરણ હાલવું પડ્યું? લાફ લાફ પોદળા પાડે કહો તો આપણે જ ખાવું પડે છે આ બધું. ખોટી આદતો પાડી દીધી છે, ખોટી આદતો. તો મહારાજે કીધું કે ભગવાનના નામનો જપ કરવો જાગીને તરત, ચાલુ ને ચાલુ. પછી મહારાજે બહુ સરસ રીત કીધી. પછી કીધું મહારાજે કે શૌચ વિધિ કરવા જવું જાગીને તરત. આ નિયમો પડાય એવા છે ને, આ નિયમો પડાઈ જાય ને તો આપણે પવિત્ર પણ રહી શકીએ. ઘણાને કુટેવ એવું હોય છે કે જાગીને ટોયલેટ ના જાય, સીધા નાવા.
અને નહીં આવે પૂજાપાઠ કરે ને પછી થોડું ખાય ને પછી જાય ને પછી ના નાય અપવિત્રપણે પછી સીધા મંદિરમાં જય સ્વામિનારાયણ સ્વામી માથે હાથ મૂકો લ્યા કોડા મહારાજે કીધું છે કે પહેલા શૌચ વિધિ પતાવો તો કેમ નહીં પતાવતા આ શરીરનું ગણિત એવું છે તમે એને જેવું ઘડો ને એવું થાય જેવું ઘડો એવું એક આદત જ પાડી દેવાની પછી શૌચાલયમાં બહુ ન બેસવું અમારા ગુરુઓ કહેતા હું એમને યાદ કરીએ અત્યારે અમે નાના 12 વર્ષના હતા ત્યારે સાધુ થઈ ગયા અમે મારે 47 વર્ષ સાધુ થયા ત્યાં કેટલા વર્ષ 47 મારી કુલ એજ 60 યર્સ છે 60 વર્ષ 60 વર્ષ મારે થયા તો ગુરુ કહેતા સંડાસમાં બહુ બે નહીં રહેવાનું સાધુ રસોડામાં બેસી જઈએ વધારે ખાવા બે તાર ઊભો ના થતો ત્યાં બહુ બેવાનું નહીં હા અરે વિચારધારાઓ બિલીવ સંતોની ભાઈ તે બેવાની જગ્યા છે ત્યાં જલ્દીથી જલ્દી બહાર આવી જઈએ એવા હેતુથી જવાનું હાલ મળ ત્યાગ થયો નથી બહાર આવ્યા નહીં પછી સ્નાન કરી લેવાનું એક જગ્યાએ બેસીને દાંતણ કરવું આવી આજ્ઞા કરી મહારાજે મહારાજ એવું કીધું હોત કે પહેલાં દાંતણ કરવાનું પછી શૌચ કરવા જવાનું તો ડખા થાત બોલો થાત કે નહીં પહેલાં દાંતણ કરવાનું અને પછી શૌચ વિધિ કરવા જવાનું ટોયલેટ આગલા દાડે વધારે ખવાઈ ગયું હોય તો દાંતણ થાય મહારાજ બહુ દયાળુ છે મહારાજ કે આ અગત્યનું છે એને પહેલાં જવા દો દાંતણ તો શાંતિ શાંતિ થઈ છે કેવી દયા મહારાજે કરી છે આપણા બધા ઉપર કયો આ બધું વિચારવા જેવું છે પણ મહારાજની આજ્ઞાઓ થોડું મનોમંથન કરવા જેવું છે હસવાનું તો બરાબર છે તો સવારના પહોરમાં પ્રાતઃકાળમાં ભગવાનનું ધ્યાન કરવું ભગવાનનું નામ લેવું તે સમયે ભજન તજી અન્ય ઉદ્યમ જે કરે નારકી થાય તે નરને નારી અમૂલક અવસર પામીને હરિજન સર્વે લેજો વિચારી એ જ શબ્દ છે ને અમૂલક અવસર પામીને હરિજન સર્વે લેજો મહારાજ કે આ અવસર મળ્યો છે અમૂલક લાખો રૂપિયા આપતા આવો અવસર ન મળે એમ હરિજન સર્વે લેજો વિચારી ખોયેલા દિવસની ભાંગી ખામી કહે છે મુક્તાનંદ સ્વામી ભજ દ્રઢ ભાવ શું સત્ય સ્વરૂપ સ્વામી એવું છે ને એવા શબ્દો છે હા સરસ સરસ પદો મુક્તાનંદ સ્વામીના છે પ્રાતઃકાળમાં જાગવું ભક્તો ભગવાનનું નામ સ્મરણ કરવું ભગવાનની ભજન ભક્તિ કે થોડુંક ધ્યાન કરવું ભગવાનને ધાર્યા જોયા જોયા કરવા ને પછી બંધ આંખે ધ્યાન કરવું ને રાત્રે સૂતા પહેલાં સારા વિચારો કરવા બીજા શૂન્ય વિચાર કરી નાખવા આપણું ધાર્યું ભક્તો કશું નથી થતું આટલું કમાયું ને આટલું ગુમાયું આ તો કમાણી કશું નથી ઉલટાની નુકસાન ગયું પણ એ તારે ક્યાં ચિંતા કરવાની ભગવાન ચિંતા કરશે હાજે ઘેર આવો નહીં ધોઈને બૈરા છોકરા જોડે વ્યવસ્થિત પ્રેમથી વાતો કરવી થોડી અને ઊંઘતી વખતે ભગવાનનું ધ્યાન કરવું કારણ કે આપણું કર્યું ને આપણું ધાર્યું કશું થવાનું નથી અને તો હૂતા પછી એ તો દયા એની છે જાગીએ છીએ જો ના જાગીએ ને તો બધા જાગી ગયા હોય ને બધા રોવાનું ચાલુ કરી દે હા ભાઈ ગયા કયા ભાવે કે 70ના ભાવમાં ગયા ધ્યાન કર એટલે ભગવાનનું ધ્યાન કરવું ભગવાનનો આભાર માનવો કે હે મહારાજ તમે મને આજે પાછો આ નિંદ્રા છે ને એ મૃત્યુનો એક અભ્યાસ છે એક જાતની મૃત્યુ જ છે સમજો પરમાત્માની દયા કેવી થાય મહારાજે માથામાં એવા અલાર્મ મૂક્યા છે તમારા અમારા બધા નાના ટેણિયાઓના મગજમાં તે પણ આ તો થોડા બેફિકર છે ને એટલે અમને ઊંઘ સારી આવે બાકી તમે નક્કી કરીને ઊંઘો ને કે મારે સવારે 4 વાગે જાગવું છે તો એ અલાર્મ તમને જગાડી જ દે પછી હું વિચાર કે લાઈને તાર થોડું સૂઈ લઉં
તો અલાર્મ કે હું વારે વારે જગાડવાનો નથી કે થોડું હું કામ જેટલું હું એટલું હું એટલે 7 વાગે જાગવાનું તો 10 વાગી ગયા કદાચ વાગે જ ને. હા, પરમાત્માએ આ શરીરની રચનાઓ એવી કરી છે ભક્તો. હા, અત્યારે ગમે એમ ઊંઘીશું તો 4 વાગે જાગવાનું જ હોય, પછી ભલે બેઠા બેઠા ઊંઘીએ, પણ સવારે જાગી નહીં રોજ પૂજા પાઠ ને ઠાકોરજીને આરતી વારતી બધું જાતે કરવાનું જ હોય. પછી એવું નહીં કે ભાઈ 11-12 વાગ્યા સુધી જાગ્યા હતા, આપણે ના હોય તો બપોરના 12 વગાડો. હા, તો કહેવાનું ભક્તો સરસ મજાનું આ મંદિર આનંદ આવ્યો કે આ કોનું બનાવેલું મંદિર? આનંદ સ્વામી આપણે આ શ્રી હરિદાસ સ્વામીના, બરાબર, એમનું બનાવેલું. અચ્છા, કેટલા વર્ષ ત્યાં? 28 વર્ષ. એમ? ગુરુકુળ પછી બનાવ્યું? ગુરુકુળ અહીંથી કેટલું સેટું? 2 કિલોમીટર. એમ? હા, હું આવેલો છું પણ આમ અંદાજ નહીં રહેતો. અહીં મંદિરમાં હું આવેલો છું પહેલાં. ગુરુકુળમાં કાંઈક ઉત્સવ હતો ને ત્યારે અહીંયા આવેલા. મને લાગે પારાણે કંઈક કરી હતી, 1-2 વર્ષ પહેલાં પારાયણ કરી હતી કંઈક. ના, એટલે બહાર એક પારાયણ હતી ત્યારે હું આવેલો. તે હું તો ભૂલો પડેલો. પારાયણ થોડી શેટી હતી, તે કોઈક વાર હરિભગત અહીંથી મૂકી ગયા એટલે મને તો માન મળી હતી જગ્યા. હા હા હા, હતી પારાયણ, બરાબર. એટલે આનંદ આવ્યો. તમે બધા ઝાલાવાડી છો બધા? સરસ સરસ, વાહ વાહ. ભગવાન ભજ્યો. અને એમાં તમને કહેવાની જરૂર નહીં, આમ તો ઠીક છે, ભગવાન ભજો છો. અને ખરો સત્સંગ હો, ઝાલાવાડ ને કાઠિયાવાડનો સત્સંગ તો વખાણવા જેવો ભક્તો. હા, એમાંય આ ખાખરિયા બાજુના જે છે ને ઝાલાવાડીઓ છે, હા, એની 2 વસ્તુ વખણાય. એની ધૂન વખણાય અને લાડવા ખાવામાં વખણાય. ગમે એટલા કર્યા હોય તો વધે જ નહીં, પતરા ખાલી. પણ તો જુઓ, તારે કહેવત છે, ખાય એ ગાય. હે, ખાય જ નહીં તો ગાય હું, તો ગાય એ ખાય. હે, તો ભગવાને સરસ મજાના આ એક અવસર તમને ને અમને ભગવાન ભજવાનો આપ્યો છે. હે, બધાએ ભગવાન રાજી થાય એવા થઈશું ને એવા રહીશું, ભગવાનના થઈને રહીશું. બીજી બાજુ આપણું ધ્યાન છે ને ડાયવર્જ કરી નાખવાનું, કોઈ મતલબ નહીં રાખવાનો. ભગવાન ભજવાથી મતલબ. આપણે વિચાર કરીએ કે આપણે કહીશું તો આ સુધરી જશે. કોઈને આપણે સુધારવાનું નથી, આપણે સુધરવાનું છે. હે, અને એક નક્કી ચોક્કસ રાખજો, એક મંત્ર જીવનમાં બનાવી લો આજે કે મારે બીજાના કીધામાં રહેવું છે, મારે બીજાને કીધામાં નહીં રાખવા. જીવનમાં દુઃખ જ નહીં આવે. આ દુઃખ આવવાનું કારણ છે કે મારું કોઈ માનતું જ નહીં ને, તો તમારું માને હું? હે, કશું નહીં. ના માને તો કે આપણે મનાવવું જ નહીં ને. તો જીવનમાં સુખી સુખી છીએ. ભગવાન મળ્યા આપણને, સ્વામિનારાયણ. બહુ મોટા ભાગ્ય છે. આનંદ આવ્યો. 10:30 થઈ ગયા છે અને વધારે પડતી કથા કરીશું આમ તો મજા તો આવશે, પણ હવે સમયની સાથે જે થાય એ સારું, બરાબર. તો આપણે કથાને અહીંયા ભગવાનના મંગળમય નામ સાથે વિરામ આપીએ અને જરૂર પડે ત્યારે બોલાવજો, બરાબર. સહજાનંદ સ્વામી મહારાજની જય.